80 શબ્દ ઝડપ. ભારતીય સંસ્કૃતિમાં વૃક્ષોની સરખામણી સંતો સાથે થઈ છે. જેમ વૃક્ષો પ્રાણવાયુ આપે છે, ઔષધીય સહાય કરે છે, ફૂલોથી સૌંદર્ય અને સુગંધથી વાતાવરણ ભરી આપે છે, તેમજ ફળો દ્વારા પણ લોકોની ક્ષુધા સંતોષે છે. વૃક્ષો એ પર્યાવરણના ઉત્તમ સંરક્ષક છે. આથી જ સરકાર પણ પ્રકૃતિના સંરક્ષણ માટે વિશેષ કાર્ય કરી રહી છે. પેરેગ્રાફ. એકતાનગરમાં આવેલી બોનસાઈ વૃક્ષ વાટિકા સરકારના સંનિષ્ઠ પ્રયાસોનું એક ઉત્તમ ઉદાહરણ છે. અહીં પ્રકૃતિના પરમતત્વો એવા બોનસાઈ વૃક્ષો સહુને પ્રેમ, ધૈર્ય, શાંતિ અને સકારાત્મક ઉર્જાનો અનુભવ કરાવે છે. બોનસાઈ વૃક્ષોનો ઉછેર તેની માવજત અને જાળવણી સાયુજ્ય, સજાગતા અને સંવેદનશીલતા શીખવે છે. બોનસાઈ સાથે સક્રિય રહેવું એટલે પ્રકૃતિ સંરક્ષણ અને આધુનિક જીવનશૈલીના સુંદર સંગમને જીવવો. નર્મદા જિલ્લાના એકતાનગરમાં બોનસાઈ વામન વૃક્ષ વાટિકાનું વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 31મી ઓક્ટોબરે 2025ના રોજ વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કર્યું હતું. પેરેગ્રાફ. વાટિકાનો પરિસર 3.25 એકર વિસ્તારમાં પથરાયેલો છે. અહીં 900 મીટર લાંબા વોકવેની સાથે 1200થી વધુ વૃક્ષો અને 65 પ્રજાતિઓ તથા 20થી વધુ કલાત્મક બોનસાઈ શૈલીના વૃક્ષો છે. પર્યટકોને અહીં પ્રકૃતિ અને કલાનો સમન્વય જોવા પામે છે. એકતા નર્સરીથી નજીક આવેલી આ વાટિકા આધુનિક બોનસાઈ કલા અને આયુર્વેદિક પરંપરાનો સુમેળ છે. ખાસ આકર્ષણ તરીકે વર્ષ 1978માં રોપાયેલું ખૂબ જૂનું ફિક્સ રેટુસા બોનસાઈ અહીં જોવા મળે છે. મુલાકાતની શરૂઆતમાં જ બોનસાઈ કલાની ઓળખ કરાવતી શોર્ટ ફિલ્મ દર્શાવવામાં આવે છે. અહીં મેક યોર ઓન બોનસાઈ વર્કશોપ દ્વારા આ કલાને સાધ્ય કરવાની તક પણ ઉપલબ્ધ છે. ગુજરાતનું હેરિટેજ સિટી બનશે સ્પોર્ટ સિટી. અમદાવાદ શહેર વર્ષ 2030માં યોજાનારા 24મા કોમનવેલ્થ ગેમ્સની યજમાની કરશે. આ અંગેની જાહેરાત ગ્લાસગો, સ્કોટલેન્ડ અને ખાતે આયોજિત કોમનવેલ્થ સ્પોર્ટ્સ જનરલ એસેમ્બલીની બેઠકમાં કરવામાં આવી હતી. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રોત્સાહન અને દૂરદર્શિતા રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના અથાગ પ્રયાસોના લીધે ભારત ખેલકૂદના ક્ષેત્રમાં સતત આગેકૂચ કરી રહ્યું છે. જેના પરિણામે આ આંતરરાષ્ટ્રીય રમતોત્સવની યજમાની અમદાવાદને પ્રાપ્ત થઈ છે.